નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પ્રશ્ન જે અહીં આપ્યો છે તે પહેલા પ્રશ્નને આપણે સમજી લઈએ। તો નીચે દર્શાવેલા તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપ ક્રમની અંદર ફેરવવાનો છે। તો પહેલો પ્રશ્ન આપણો શું છે? તો 293 કેલ્વિન આપેલા છે। તો એની અંદરથી મિત્રો 273 આપણે બાદ કરીશું એટલે આપણને સાચો જવાબ મળે છે 20 સેલ્સિયસ। 470 કેલ્વિન છે, એમાંથી પણ 273 જે છે તે આપણે માઇનસ કરીશું તો આપણો સાચો જવાબ મળે છે 197 સેલ્સિયસ। પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા તાપમાનોને કેલ્વિન માપ ક્રમની અંદર ફેરવવાના છે। તો જ્યારે કેલ્વિનની અંદર તમારે લઈ જવાના છે તો જે આપેલું સેલ્સિયસ છે, આ સેલ્સિયસની અંદર ફરજિયાત તમારે 273 ઉમેરવાના છે। જ્યારે તમે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો 273 માઇનસ કરવાના છે, એટલે કે બાદ બાકી કરવાની રહેશે। અને જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો સેલ્સિયસમાંથી કેલ્વિનની અંદર ફેરવવો છે ત્યારે 273 એમાં પ્લસ કરીશું તો આપણો સાચો જવાબ થાય છે 298 કેલ્વિન। 373 સેલ્સિયસની અંદર 273 ઉમેરીશું, આપણો સાચો જવાબ આવે છે 646 કેલ્વિન। પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલા અવલોકનો માટેના કારણ દર્શાવો। નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે। બીજો પ્રશ્ન આપણને એ છે કે આપણને અંતરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। તો પહેલા પ્રશ્નનો જવાબ મેળવીશું કે નેપ્થેલિન એ ઉધ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી નેપ્થેલિન મિત્રો જે છે એ ઉધ્વપાતન પામતો પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતર સંવંત એટલે કે સંવંત એટલે મિત્રો જાતે થાય છે। આથી નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની જે ગોળી છે એ મિત્રો સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદ્રશ્ય થઈ જાય છે। પ્રશ્ન નંબર બીજો આપણો હતો, તેનો જવાબ મેળવીશું। અંતર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનો ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે। વાયુઓની અણુઓની જે મિત્રો ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે એટલે કે પ્રસરી શકે છે। તેથી આપણને અંતરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। પ્રશ્ન નંબર 4, નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ એટલે કે બળ અનુસાર યોગ્ય ક્રમની અંદર ગોઠવવાના છે। તો પાણી, ખાંડ અને ઓક્સિજન 3 આપ્યા છે। તો ઓક્સિજન એના કરતાં પાણી વધારે જે છે એના મિત્રો આકર્ષણ બળ હોય છે અને પાણી કરતાં ખાંડમાં હોય છે। નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે એનો તમારે જવાબ લખવાનો રહેશે। તો તાપમાન આપણને આપ્યું છે 25 સેલ્સિયસ, તો પાણી શું હશે? પ્રવાહી હશે। 0 સેલ્સિયસને તાપમાને વિદ્યાર્થી મિત્રો ઘન અને પ્રવાહી હશે। 100 સેલ્સિયસ તાપમાને પાણી એ પ્રવાહી અને વાયુ હશે। પ્રશ્ન નંબર 6, નીચેનાની મિત્રો સત્યતા ચકાસવા માટેના કારણ આપો। તો પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। તો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો કે ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે। પાણીને ચોક્કસ આકાર કે કદ હોતું નથી, આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે। બીજો પ્રશ્ન છે કે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું આપણે કે લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે। તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી, તે અદબનીય તેમજ દ્રઢ હોય છે। આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે। પ્રશ્ન નંબર મિત્રો 7, 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા
પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? તો 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. પ્રશ્ન નંબર 8. ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને કંઈ આકૃતિ આપી છે. આકૃતિની અંદર A, B, C, D, E તથા Fની અવસ્થા રૂપાંતરને આપણે નામાંકિત કરવાને છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીં જોવાના છીએ. પ્રથમ જોઈશું કે અહીં ઘન છે, બરાબર છે. તો તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા અહીં એ છે. તો એની અંદર આપણે શું કરીશું મિત્રો? ગલન કહેવાશે, કારણ કે ઘનમાંથી પ્રવાહી બને છે. પ્રવાહીમાંથી તે વાયુ બને છે. તો બી છે, તો બીને આપણે મિત્રો લખીશું બાષ્પીભવન. વાયુ છે એ વાયુમાંથી પ્રવાહી બને છે, એટલે કે સી છે. તો સીને આપણે વિદ્યાર્થી મિત્રો સંઘનન કહીશું. ડી છે તો એ પ્રવાહીમાંથી ઘન બને છે, તો મિત્રો તેને આપણે કહીશું ઘનીકરણ. અને ઈ છે તો એ પાછું ઘનમાંથી તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા વિદ્યાર્થી મિત્રો વાયુ બને છે, તો આપણે તેને કહીશું ઉધ્વપાતન. ત્યાર પછી આપણો છેલ્લો પ્રશ્ન છે કે વાયુ જે છે તેનું તાપમાન ઘટાડતા અને દબાણ વધારતા એ શું બની જાય છે? તો વિદ્યાર્થી મિત્રો એ બની જાય છે ઘન, એટલે કે બાષ્પનું ઘનીકરણ એટલે કે ઉધ્વપાતન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે સ્વાધ્યાયના સંપૂર્ણ જે પ્રશ્નો હતા તેનું સોલ્યુશન મેળવ્યું. આ જ પ્રકારે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.